બાદ દાહોદની કરીએ દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠક પર પેટા ચૂંટણી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યો સસ્પેન્ડ કરાતા બેઠકો ખાલી પડી હતી। 3 વોર્ડની 6 બેઠક માટે 10 મતદાન મથકો ઉપર મતદાન શરૂ। વોર્ડ નંબર 1ની બેઠક પર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખીયો જંગ જામશે। વોર્ડ નંબર 4ની 2 બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાને છે। વોર્ડ નંબર 5ની 3 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ, જ્યારે મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા આ બેઠકો ખાલી પડી હતી અને આ સમગ્ર મામલે કાનૂની લડાઈ પણ જોવા મળી હતી। અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચે આમાંથી 2 બેઠકની ચૂંટણી પર સ્ટે આપ્યો હતો, જો કે બાદમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ આદેશને રદ કરતા તમામ 6 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ। દેવગઢ બારિયા નગરપાલિકાની કુલ 6 બેઠકો માટે રસાકસીનો જંગ જામ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે વોટરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। વહેલી સવારથી જ જે લાઈનો છે તે લાગી ગઈ છે। પોલીસ પણ સઘન સુરક્ષા માટે તૈનાત થઈ ચૂકી છે। દેવગઢ બારિયાની જે 6 બેઠકો છે તેના પર ત્રિપાખીયો જંગ છે। કોંગ્રેસ, આમ આદમી તેમજ ભાજપ તથા અન્ય અપક્ષ ઉમેદવારો મેદાને છે। ત્યારે કુલ જે મતદાન છે કેટલા ટકા થશે તેના પર જ સમગ્ર જે પરિણામ છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। હરીન ચાલીહા, TV9 દાહોદ।